કોણ છે ભાઈ? અંકો તો ગયો. આય ભાઈ. અલે આ અંકો તો મને નહીં ખબર. શું કામ હતું તારે? બા ભેંસ લેવા જાવું. ભેંસ લેવા જાતી? હાલ ભાઈ આ કામ ફોન કરું. ડાલુ લઈને જ જો મારો છે. હેલો અંકા, શું કરે? સહી કરે? હા ચાલુ રાખો ચાલુ રાખો. સહી કરો જો મારો છે. કબજો છે. સહી કરવા. ઠીક છે ચોણ સહી કરો છો. હાલ ભાઈ બોલો. હેલો જો જોઈ લે હેડકાઓ અને ભેજ ભરવા જાવ ને તાર દોસ્તારી એમ ભરવા જવાનું તા કાકા પેલા તા કાકો તો રમતું કાકા ની લે એ છોકરો આવ્યો ભેજ લેવા જવાનું શું લેવા જઈ સ્કોર્પિયો લેવા જઈ એમ અને પૈસા જો લાય એટલા બધા કહેજો તું તાર માએ તો કોઈ દાડી સ્કોર્પિયો ભાડી નહીં કે માએ કે નહીં ભાડી બાકી બળદ ગાડું જ સારું તું લે શુદ્ધ સ્કોર્પિયો લીધી એમ હપ્તા તારો બાપ ભરશે સ્કોર્પિયો લીધી હતી ડાલુ વેચી માર્યું હા સારું કર્યું હાલ લઈને તો હેડે તો હું બધાને કહી દઉં ગોળ ધોણા ખાવાનું અને ચા પીવાનું કહી દઉં બધાને એ હા એ સારું મિલવેન મેળામાં થઈને આવી એમ તો પુષ્કર ને મેળો તો તાજે ઘોડા મસ્ત આવે છે પા એ સારું જોઈને આવ્યું તા એટલે હું ચા પાણી બધું કહેતા હું એ હા તા કાકાને કહી દેજે લે ચમ કે અમારા અંકલ સ્કોર્પિયો લેજો આવા ડાલુ બાલુ નહીં આવે ડાલુ વેચી માર્યું સ્કોર્પિયો લેવા જો તો તમે તો ગાડીમાં જ ભરશો ગાડીમાં પછી હવે તો પગ ભોય ના આવડે અત્યારે એના ભરવાય મારે જો ભરવાય હા તો ડાલાનો વેચી મારી એટલે ડાલાનો ડાયરેક્ટ લીધું હોય અને સ્કોર્પિયો છોડી દીધી મને તો તમે તો એસીમાં જ રહેવા ને અંદર એસીમાં જ રહ્યો હાલ તો હું બધાને કહેતા હું અને તું તાર કાકા કહેતા શું કીધું તો ગોળ પણ ખાવા આવો મારે ગયા હો હું એટલે બધાને ખાઈને આવું મારો ઓળશો વટ પડી જા ગામમાં તો વટ પડી જા હા મારો ઓળશો સ્કોર્પિયો હું તો ભર્યો હા હા વરણ વગાડે તો બધી પબ્લિક સાઈડમાં ના બધાને કહેતા હતો ચા પાણી બટકે લ્યા તાણ મારો ઓળશો બટતો નહીં તો મફળી બાફી ખાવી હોજી તો ખાવી તાણે શું કરવું તાણે આ વરસાદ રહેતો નહીં મગફળી લેવા દેતો હજી શું કરવાનું કંટાળી ગયા હવે બટવાના વાળા આયા પાથરો લાવીને બટીને બાફીને ખાઈ જાય ડોકો હોય નો છો ને આખા બાર નાશ કરી લે તું એટલે આ વાના જબર બેઠી બાપ ને બેટો શું કરો લે તમે તો એટલે આ મગફળી બટી યાર આ વરસાદ રહેતો નહીં શું કરવાનું મગફળી બટે એમ હું કહું ગોળ દાણા ખાવા આવી જાજો આપણે કેમ તમે ચેમ ના ખાલી ગોળ દોડા ખાવા તો આવજો પછી તમે વાત કહું અમારે અંકો કોક લેવા જ જોઈએ શું લેવા ગયો ડાલુ એ મસ્ત ગાડી લાવે ગાડીનું નામ હાલ નહીં કહું તમને આવશે એટલે હું તમને કયું ગાડી નામ કહો તો કરી એમને તો શું ખબર પડે કોઈ દાડો તમે બેઠા નહીં હોય કોઈ દાડો તમે ફર્યા નહીં એવી ગાડી લઈને આવે હું તો જિંદગી કોઈ દાડો ભાડી નહીં એવી ગાડી લઈને આવે બળદ ગાડો લઈને નહીં આવતો ના જાણે ગાડી લાવે એટલે કાળા કાચ ને બ્લેક ગાડી આખી હા ગાડી એટલે વટ પડી જાય બધાનો એટલે તારી ગાડી તો તમારો બધાનો એક શો થાય કાળી ગાડી કાળા તમે હા અને કાળો કુર્તો પહેરે તો એટલે કાળા માં છે હા ડેન્જર ઝોન લાગે ડેન્જર ઝોન પણ એ તો મોટી ગાડી આવે નહીં કોઈ નાના મોટી ગાડી આવતી કોઈ વાત એટલે ગાડી કી લાવવાની ખબર હે ફોર્ચ્યુનર બીજી નહીં લાવવાની સ્કોર્પિયો લાવવાની સ્કોર્પિયો કાળા કાચ વાળી પણ શેડા પડી જાય કાળા કાચ વાળી 45 લાખ રૂપિયા તો ભલે 45 લાખ તો મારા અંકો લઈને તો આવે જ છે ડાલુ વાળી ડાયરેક્ટ ગાડી લઈને આવે અંકાના તમારા ટંકા બોલી દાખી લે પછી એટલે આ તમે હાલ મેણા નતું બોલો તમને જે કહેવાય ને તમે કરો ને એટલું યાર એટલે ભેટ લઈને ના આવે ચોકથી ભાદરવાની ના ભેટ નહીં લેજો ગાડી લેવા જમવા રહ્યો
અલ્યા હાર હેડો, મારે તમારી કોઈ વાત નહીં પડે, તમે ફટાફટ આવો હેડો, ગોળ દોડા હું લઈને આવું. હેડો ભાઈ, હવે જોઈએ હેડો ભાઈ વાત. સાહેબ આ બધું મારે ઘેર આવેલું હો, આયોજન બધું. કશો વાંધો નહીં, કશો વાંધો આ નહીં. તારા છોકરાને લેતા જો ગાડી જોવા, હારું હારું. ફોટો નહીં પાડો તો એને ગાડી કેમ. અલ્યા અમારે નહીં પડાવો એ ભાઈ તમારા ગાડા કને ફોટો. હા તમે આવો. અમારે તો ખેતરમાં પાડી દો હો. હા તારા ખેતરમાં પાડજો અને આવી જજો વેલા સકા. હારું હારું. હા આવો તમે તારા છોકરાને લઈ લો ગાડી જોવા. હારું. ઓહો ગાડી લાવી હાર્યા. અલ્યા પેલો ડાલો નીચે ફૂંચી ના ખાય ને કા અરે હમણાં 80 પાછા ડાલા વગાડી પાછા. એના મનમાં છોકરું ગાડી લાવે લે. એ છોકરું શું ખાગ લાવે ગાડી લે તાણ. એટલે એને તો કદી લાવી નહીં 45 લાખ રૂપિયાની ગાડી, અને હવે છોકરો જોઈ 45 લાખ રૂપિયાનું ભાડું લાવશે લે. હા લેડો કશો વાંધો નહીં ધારી જાય. કોઈ નાખી લે ચાવી ટ્રેક્ટર ની. રમતમાં ખોવાઈ રમતમાં ટ્રેક્ટર કોઈ નાખી તો ના મારતો એટલે નત લે નત રમ ના રમવું હવે હોગો તો ના ભાઈ તારી વાત થઈ. તું તો મને ખબર હે તું શું કરવા હરતા છો? ભાઈ ભાઈ કોઈ ના હવે ચાવી કોઈ નાખી ટ્રેક્ટર ની હોગો. ચાવી કોઈ નાખી એમ હા હું કહું હા બોલો તમે આવી જાજો લા બાપા લઈને કેમ ગોળ નું ધોણા ખાવા. શું ગોળગોળા ખાવાનું એટલે કોઈ લાયો હું તમે જિંદગી આખું ટ્રેક્ટર ચલાવો ને તો એવી ગાડી નહીં લઈ ગયો. ગાડી લાવી ગાડી લઈ અમારા અંકાઈ કી ગાડી લઈ લેવા જો સોડાઈ છે શોરૂમ માંથી. કી લાઈ સોડાઈ કી સોડાઈ કાળા કાચવાળી કાળી બ્લેક. બેસ ના હોય બેસ નહીં લે તો ગાડી સોડાઈ એક નંબર. તમે જોહો ને તો તમને અંકો અડવાઈ નહીં દે. તું વાત કરો. વાહ તમે તો અહીંયા ક્યાં લો મારી ગાડી ના સાફ કરો પૂરી મોટી પાછી કે. હા તો તમે તો આખો દાડી ફરી રહ્યા બોલ હવે ફરશો. હોય છેલ્લે તાર ગુઠુડા હવે ટ્રેક્ટર ચલાવશો હા કે અમે તમે ચાવી ખોઈ જાવ. આ ઓરે કોઈ રાખીએ તું ખોઈ લે હા તારા બાપાને કહેજે હા કા પેલા મેહુલભાઈ છે ને એ નંકો ને એ ગાડી લાવે સ્કોર્પિયો. અમે બે ભાઈ આવશો કે આપવા કોમ એટલે આ ગાડીનું નામ તો અભળતું હા સ્કોર્પિયો લાવે સ્કોર્પિયો. તું વાત કરો સ્કોર્પિયો. ઉવા તારા બાપાને મેળવી તો બે ભાઈઓને તાર જરૂર નહીં. તમે બાપો તો હાલ ગયા છે પા ઊંઘ્યા છે આખો દાડે આખી રાત બુદ્ધિઓ રાખી ગયો એવું તો તારી તો હું કહું એ વહેલા સતા આવી જાઓ હું ગોળ દોડવાની તૈયારી કરું હજી. હા તારા બાપાને કહી દેજો હા હા કઈ ગઈ બુનની વાર રાખી જાય ને તો એની ઊંઘ ઉડી જાય લ્યા. કેમ કે અમારા અંકો એવું સપનું પૂરું કરવા જાય ને કે ગાડી લઈને આવે સ્કોર્પિયો. તમારી વાતો ના હોય અને તમે ટેક્સી લઈને આવતા છે ને મોરે તો મોરે કાઢી દે એવી ગાડી લઈને આવે એમ તો કોઈ ના થાય. તમે ડિસ્કાઉન્ટ ટેક્ટર તો કોઈ ના થાય. છે ટ્રેક્ટર પાછું પડે પણ તારે એની ગાડી પછી ના પડે એવી ગાડી લઈને આવે. સાચી વાત છે શું કીધું બે જણ ડાલુ મારા છે સ્કાય તું તે આગળ બમ્પર પાજી રહ્યો બરાબર ને હોય પણ એને એવી ગાડી લઈને આવો મજબૂત તેને બમ્પર કોઈ થાય જ ના. શું કીધું હા હા તમે ફટાફટ આવો હો તો બાપાને લઈને આવો. હા મેહુલબા તો આઈને કઈ જતા જલ્દી આવજો રે એમાં સ્કોર્પિયો વધારવાની પણ હજી તો કોઈ આવ્યું નહીં. આઈ શું કહેતા હતા સ્કોર્પિયો લાવી મારા અંકો સ્કોર્પિયો લેવા જો પણ જો હવે મેહુલભાઈ દેખો કેટલા મોટા મોટા ટેટા આલી તો આ તો બધો કોઈ હતું નહીં. આપણે હવે આવશી આવો લે આવો તમે તો બધા પેલા આવ્યા લે અમારા વજન તમારી પેલા જાય બે વાગા લે પૈસા લેવા જો તો વ્યાજવા શું વ્યાજવા આ મારા અંકા પણ ગાડી પર ઉડાડવા પડી ગયા. સાચી શું કીધું સાચી વાત તમે બેહો હા એટલે કે હું ગોળ દોણા લઈને આવું. ગોળ દોડાય હજી કે નહીં લા હોય એટલે હતા સધુબાની બધા આવી જાય એ વાત સાચી જો કે 10,000 લાયા લાવું રાખું ઉડાડી જે રાખ ને ખાલી લાવ હું આવું તરત. હા હા તમે એટલે રાખો પૈસા હા હું ખાલી સધુબાની બોલીને આવું ફોન તો કરે કેટલા આવી રહ્યા એટલે અંકામ ફોન કરું. ચાલ બીજા કરી નાખું. હલો એટલે અંકા કેટલો આવ્યો આ બાદ જશે એમ હારું યાર તું ફટોફટ આવ્યો કુવા પર આમ એટલે કે ગોળ ધોણે લઈને આવો ખાલી ભૂલી ગયો એ હા હા આ વાત આ બાદ દો હું આવું તરત. સ્કોર્પિયો વાળી હવે સ્કોર્પિયો લઈને હું આવું તરત. સારું જલ્દી આવજો. એટલે આ તો કઈ ના જાય મેહુલભાઈ 2 કલાક ના જાય લેવા જાય ભણાવવા જાય સીધા ખબર જ નહીં પડતી. પેલા લાઈ દેતા હો તો. લાય કેમ ના
એટલે આ પેલો જો તો આ 10,000 વ્યાજવા લાયા ને એ ફોન આલીને આવ્યો અડોણો ગોળ ધણા જો ગોમ ના મળ્યા પૈસા તો લઈ જાવ કોઈ ઉધાર તો હાલતું નહીં અંકો જો મામા અંકા તાજી રહી યાર એટલે આ તો અને સ્કોર્પિયો લઈને આવવાનો તો ભાઈ આ પુસ્તકના મેળામાં જો ગા એટલે પેલી કાળી આલી નારી કાળી લઈને આવ્યો કાળી આલીને આવ્યા કાળી લઈને સ્કોર્પિયો આલી ના સ્કોર્પિયો લઈને આવ્યો બ્લેક ઘોડો લાવ્યો આ બ્લેક ઘોડો એટલે સ્કોર્પિયો કીધું તો આ શું લઈને આવ્યો તું સ્કોર્પિયો જૂનું મોડેલ બધા બાજી નાખી આ તો અલા તને પુષ્કરના મેળા છે મેલો તો તું જોતા જેલા ઘોડા હારા છે રે આ તો ઉપાડી નામાં આ ઘોડું કેવા અને શું કહેવાય ઘોડો નહીં આ તો લે રેટલું લે ઘોડો હા અલગ વીઆઈપી નવો ને નવો અને આના કેટલા આલે 11 લાખ આલીને આવ્યો ના 11 લાખ ની તો આપલા 45,000 સેકન્ડમાં લાવી સેકન્ડમાં આ તો દાલુ કેલા વેચ્યું લે તું તો 45 લાખમાં કેતો ગાડી એ તો 50,000 માં વેચી મારી તો 50,000 દી ગયા વધારે એ તો ભાડું થઈ ગયું મારું મુંબઈ થી લાવે એટલે ભાડું ના લાવે મુંબઈ ચો લેવા જતો એટલે તું રાજસ્થાનમાં તો મુંબઈ ચાને પહોંચી જવા સ્કોર્પિયો આની બદલાવી હતી પુસ્તક તમે બાંધે તો મોટા હલાલ કરો લાગે આ મારો નક્કી મને શીતળી જાય એવું કરે સાચું બોલે આ સ્કોર્પિયો જેટલા યાર સ્કોર્પિયો જો આ જો લાયો તું આવું રેટલું સ્કોર્પિયો હા અલે આ જો આ મારું મને બોલી કેતો બકરા જેવું લાગે લે મને કોનું વરણ અલગ અલે આખું અંકા રાજ કેમ આટલી બધી લોબી લઈને આવ્યા કેટલા પૈસા ની રાશ લાયો તું હા કેટલા રાશ લાયો તું કાઢો 50,000 ની લાશ હા 45,000 નું ઘોડું હોય 50,000 ની લાશ એ તો વ્યાજ વાળા આવે હું પૈસા તારો બાય વ્યાજવાળા આ જો આ વ્યાજ વાત લાલા 10,000 આ પાથરો અલે. ઉડાડી ઓલે પૈસા લાવ આ પૈસા હું કરવા દો સ્કોર્પિયો આ સ્કોર્પિયો તારું સ્કોર્પિયો છે ગા તમારે ભાઈ ધંધો લગાડી નાખે ના તમારી સ્કોર્પિયો તારા કને રાખો અને અમે જઈએ અમારા અહીંયા લે તારી તમે મફળીઓ બટતા હતા ને તોય આયા અમે અમે બધી ટ્રેક્ટરની ચાવી હોકતા હતા કે સ્કોર્પિયો લાવો સ્કોર્પિયો કદી અલ્યા સ્કોર્પિયો લે ગધાડો લઈને આયા લે ગધાડો જોકથી લ્યા એ ઓના દાંત વળ્યા હી લ્યા અને ઈ મારા તારા મગજનું કાટ ખાઈ જો ગુલ્યા ક્યું સ્કોર્પિયો લઈને આવા ભાજી નાખો ને કોઈ રીત નહીં બધે બધું ફેલ થઈ ગયું કેમ લ્યા હું તમને કીધું તું લ્યા હું જવાનું તને તારા મગજ કાટ ખાઈ જવું અલ્યા એ ભૂસ્યું વાઘ જેવું લઈને આયા લ્યા હાર્યો લે ઓના દાળ બોલ લાયો લ્યા એ પેલો ભાજી એ ભાઈ મારતો એ. લે તું એ બેલબા માર તો બાજી ગયું બસ સ્કોર્પિયો બધું બાજી નાખ્યું પૈસા આલો મારો બે સ્કોર્પિયો પૈસા નહીં લે 200 રૂપિયા દવા કરી દેજે લે 200 રૂપિયા કોઈ ના 5,000 રૂપિયા આલો વેજી પોતાના ખાડમ લાવી રે તારું એ નહીં જુઓ છે ભાજી તું નાખો આડા તાન બધું મને 5,000 મીઠા આલો કી આ બે ભેના 5000 વચ્ચે ચાલુ હા આલો દે લે જેટલા આયા એટલા ખાચા ગોળો લ્યા હવે ગણવા નહીં ને હવે આવજો તમે અયા આ સ્કોર્પિયો વધાવો પરી હવે પુલડો વધાવો માથા પડે અમારે માથા પડે સ્કોર્પિયો કીધી તું ના મારો શું લઈને આવ્યો મને કોઈ ખબર નહીં પડતી સ્કોર્પિયો એટલે સ્કોર્પિયો તારી જિંદગીમાં ના લાયક લે આ તો ભિખારી કરે એના બાને ડાલી વીજી મારી બધું મારાવ છે એવું કરાય દેવું એવું કરાયું પનોતી આ જો ભાઈ મોટું મોટું ફાટા સ્કોર્પિયો લાવી આવી તો કદી જોઈ નહીં લે ઘોડો લે આવી તો 76 જોઈ 70 એટલે આ બેડી બે ઘોડો એટલે આવા બે ઘોડા હોય લે કાળા મેજ તાર બે કરાય ઓને છે ને ભંગાના ભાવમાં જો ભરાવો પરો તો કોક 2000 રૂપિયા આવશે રમતુભા હવે અમારા વને ચિત્રો પડાઈ દે તાણે તો મારે ખમાન મજા થાય હવે નકા અમારે ખમાન મજા નહીં થાય લે હેડો અંકા હેડો સંજી હેડો લઈ દો લેવડો પડાવે હેડો અંકા નકા આપણે કોઈ દાડો ખમાન મજા નહીં થાય ના તમે 50 લાખનું ડાલું હતું ને તું 50,000 માં વેચી માર્યું પનોતી કેમ તારા બાને દેવામાં લાવ હેડ હેડ ધક્કા મારા હેડ આ તો હેડતું નહીં સાચી વાત છે શું આચી વાત પેલા પાછળથી ધક્કા મારા હેડ ઓ ઓ ઓ ઓ ઓ ના ઓનો પડાવશે તો જ આપણે ખમાન મજા થાય આ મારો બનાસકોઠો આ